નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો. મુસ્લિમોના બે જૂથો સામસામે આવી જતા તંગદિલી. રાજકોટમાં જૂથ અથડામણમાં ફાયરિંગ. રેલવેના ખાનગીકરણ અંગે વિરોધ. ISM પ્રોજેક્ટ ચેલેન્જના વિજેતાઓની જાહેરાત. AMC દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ, નામાભિધાન. સુરતના શ્રેષ્ઠીઓ પૂર પ્રકોપગ્રસ્ત લોકોની વારે. વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિવારણ માટે રજૂઆત નિવારણ સમિતિનું ગઠન કરવાની પહેલ કરી. ગૌમાંસ ભરેલા ટેમ્પા ઝડપાયા. ગેંડા સર્કલ પાસે પાણી પીતા ખાડામાં પડી જતા વ્યક્તિનું મોત. અજાણ્યા ઈસમો વૃદ્ધાના દાગીના ઉતારી રફુ ચક્કર. યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ. મુસ્લિમોના બે જૂથો સામસામે આવી જતા તંગદિલી. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા નુરાનીપરામાં સોમવારે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં મુસ્લિમોના બે જૂથો સામસામે આવી જતા ભારે તંગદિલી સર્જાઈ હતી. બંને જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયા બાદ ખાનગી ગોળીબાર થતા એક યુવાનને ઈજા થઈ હતી. બંને પક્ષે અનેક શખ્સો પથ્થરમારામાં ઘાયલ થયા હતા. બનાવને પગલે પોલીસ કાફલા ઘટના સ્થળ પર દોડી આવી હતી. ગોળીબારમાં ઘાયલ થયેલા યુવાનને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરતા તબીબો સઘન સારવાર હાથ ધરી હતી. મોડી રાત્રે અન્ય 3 શખ્સોને પણ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. કોઠારિયા સાલવંટ નજીક ગોંડલ રોડ હાઈવે પર અડધો કલાક સુધી પથ્થરમારો અને 4 વ્યક્તિઓને પણ ઈજા પ્રાપ્ત. વિગત મુજબ કોઠારિયા સોલવંટ પાસે રસુલપુરા રહેતા અશરફ જુમા દલ ઉંમર વર્ષ 29 નામના યુવાનને ફૈબાના દીકરા યાસીનને અગાઉ માથાકૂટ થઈ ત્યારે જાવેદ ઉર્ફે હોઠ તૂટેલા નામના શખ્સે છરી મારી હતી. એ મુદ્દે બંને જૂથો તણખા ઝર્યા હતા. દરમિયાન સોમવારે રાત્રે ભોલા સલીમ પડિયાર, નજીર અશરફ સાહિલ, જાવેદ અબ્દુલ દલ, ઇરફાન ભુરો ઉર્ફે TC સહિત 30 થી 35 શખ્સોનું ટોળું નોરાનીપરા ગેટ પાસે ધસી આવ્યું હતું. બીજી તરફ અશરફ જુમા દલના પણ મિત્ર અને પરિવારજનો એકત્રિત થઈ જતા મામલો બીછક્યો હતો. એ દરમિયાન બંને જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થતા વાતાવરણ તંગ બની ગયું હતું. લગભગ 25 મિનિટ સુધી કાફલા પડકારો સાથે ગોંડલ રોડ પર હાઈવે પર પથ્થરમારોનો વરસાદ વરસતો રહ્યો હતો. એ દરમિયાન ભોલો સલીમ પડિયારે ફાયરિંગ કરતા અશરફ જુમા દલને ગોઠણના ભાગે ગોળી વાગતા તે લોહાણ અવસ્થામાં ઢળી પડ્યો હતો. તેના એક સાથીદારને તેને તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત અશરફ કહેવા મુજબ ભોલાએ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ફાયરિંગ થતાં જ ભારે નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવમાં અનેક વ્યક્તિને પથ્થરમારાને કારણે ઈજા થયાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. બનાવને પગલે 5 PCR વાહન અને બાદમાં તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટોળાને વિખેરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને પગલે ઘેરી તંગદિલી છવાઈ જતા નુરાનીપરામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે મોડી રાત્રે ઇજાગ્રસ્ત તથા અન્ય નિવેદનો લઈ ફરિયાદ નોંધવા તેમજ આરોપીઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટમાં જૂથ અથડામણમાં ફાયરિંગ, મહિલાઓ બેઠી CP કચેરીમાં ભૂખ હડતાલ પર. રાજકોટ શહેરના ગોંડલ રોડ પર નોરાનીપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે 2 મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણ થતા વાતાવરણ તંગદિલી બની ગયું હતું. બંને જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયા બાદ ફાયરિંગ થતા એક યુવાનને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસના ધાડે ઉતરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે આ વિસ્તારની મહિલાઓ તાલુકા પોલીસ અને પોલીસ કમિશનરને જૂથ અથડામણમાં જવાબદાર શખ્સ અને તેના નાગરિકોને પકડી સજા આપવા રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પગલાં ન લેવાતા મહિલાઓ પોલીસ કમિશનર કચેરીમાં ભૂખ હડતાલ પર ઉતરી આવી હતી. બનાવની વિગત એવી છે કે કોઠારિયા સોલવંટ પાસે રસુલપુરામાં રહેતા અશરફ જુમા દલ ઉંમર વર્ષ 29 નામના યુવાન ફૈબાના દીકરા યાસીનને અગાઉ માથાકૂટ થઈ ત્યારે જાવેદ ઉર્ફે હોઠ તૂટેલો નામનો શખ્સે છરી મારી હતી. એ મુદ્દે બંને જૂથ વચ્ચે તણખા ઝર્યા હતા. દરમિયાન સોમવારે રાત્રે ભોલો સલીમ પડિયાર, નજીર અશરફ સાહિલ, જાયેદ અબ્દુલ દલ, ઇરફાન ભુરો ઉર્ફે TC સહિત 30 થી 35 શખ્સોનું ટોળું નોરાનીપરા ગેટ પાસે ધસી આવ્યું હતું. બીજી તરફ અશરફ જુમા દલના પણ મિત્ર અને પરિવારજનો એકત્રિત થઈ જતા મામલો બીછક્યો હતો. એ દરમિયાન બંને જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું.
રેલવેની ખાનગીકરણ અંગે વિરોધ. એનડીએ સરકાર દ્વારા તાજેતરમાં રેલવેના ખાનગીકરણ માટેનો ઇચ્છિત નિર્ણય માટે સાર્વત્રિક પૂરા ભારતમાં વિરોધ થઈ ગયો હતો. ત્યારે વડોદરાના રેલવે પોલીસ ફોર્સ તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજી તરફ જનજાગૃતિના ઉદ્દેશથી પત્રકારોને વધુ માહિતી આપવા માટે એકત્રિત કરી ખાનગીકરણ માટેની વિરોધ અંગેની વધુ માહિતી પત્રકારોને આપી હતી. એકચ્યુઅલી આજે દેવોરોય કમિટી જે છે એમણે જે સિફારિશ આપી છે, જે એમણે ભલામણો આપી છે, એનો વિરોધ કરવા માટે તમામ યુનિયન્સ અને એસોસિએશનો સાથે મળીને એનો વિરોધ કરવા માટે આ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અમારા આરપીએફ એસોસિએશનના ભાઈઓએ કર્યું છે અને એ એટલા માટે કરવામાં આવ્યું છે કે દેવોરોય કમિટી એક રેલવેમેન માટે ખતરો છે. એ એક રેલવેને પ્રાઇવેટ કરવાની એક સાજિશ છે. એ સાજિશનો વિરોધ કરવા માટે આરપીએફ એસોસિએશન 30 તારીખે રાખ્યું હતું. અમે ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન 24 થી 30 સુધી આખું અઠવાડિયું એના માટે વિરોધ કરી રહ્યા છે અને આજે તમામ સાથી કાળી પટ્ટી બાંધીને એનો વિરોધ કરી રહ્યા છે. એટલે મેં પૂરો કાળો શર્ટ પહેરી લીધો છે કે હું પટ્ટી બાંધવાની કોઈ જરૂર નથી. એટલે અમે લોકો આજ તમામ સાથીઓ સાથે મળીને રેલવે ઉપર જે આફત આવી છે એનો વિરોધ કરવા માટે ભેગા થયા છે. ISM પ્રોજેક્ટ ચેલેન્જના વિજેતાઓની જાહેરાત. અમદાવાદ સ્થિત આઈટી કંપની ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ મેનેજમેન્ટ ISM દ્વારા ગુજરાતની ડિગ્રી તથા માસ્ટર ડિગ્રી આઈટી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે ISM પ્રોજેક્ટ ચેલેન્જના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ અતિથિ વિશેષ રૂપ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિજેતાઓને મેયરશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કંપનીમાં CEO દિવ્યાંગ દવે ખાસ પ્રસંગ માટે USA હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ISM પ્રોજેક્ટ ચેલેન્જમાં ગુજરાતની ડિગ્રી તથા માસ્ટર ડિગ્રી આઈટી અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ પાસેથી છેલ્લા વર્ષના શૈક્ષણિક પ્રોજેક્ટ માંગવામાં આવ્યા હતા. જે અંતર્ગત 200 થી વધુ પ્રોજેક્ટ ISM પાસે સબમિટ કરાયા હતા. આઈટી એક્સપર્ટ દ્વારા અલગ અલગ માપદંડ દ્વારા પ્રોજેક્ટની ચકાસણી કરી 5 વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓના નામ અને ઇનામોની યાદી. પ્રથમ વિજેતા ₹35,000 રોકડા ઇનામ અને ટ્રોફી કૃતિકા ઠક્કર, વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ GTU. દ્વિતીય વિજેતા ₹25,000 રોકડ ઇનામ અને ટ્રોફી પંકજકુમાર પટેલ, DCM, ગણપત યુનિવર્સિટી. તૃતીય વિજેતા ₹15,000 રોકડા ઇનામ નેહા સોચિત્રા, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ગાંધીનગર. ચોથા ક્રમે વિજેતા ₹10,000 રોકડ ઇનામ ધ્રુમિલ પટેલ, ઇન્ડસ યુનિવર્સિટી. પાંચમા ક્રમે વિજેતા ₹5,000 રોકડ ઇનામ જનક પટેલ, સિલ્વર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. આ પ્રસંગે ખાસ હાજર શ્રી દિવ્યાંગ દવે, CEO ISM જણાવ્યું હતું ISM પ્રોજેક્ટ ચેલેન્જને વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ સારો આવકાર મળ્યો હતો અને એમને તેના વિજેતાઓની જાહેરાત કરતા ઘણો આનંદ થયો છે. આજે આઈટી ક્ષેત્રે ઘણી તકો રહેલી છે અને તેની સાથે ગુજરાતના આઈટીના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાની સાબિતી પુરવાર કરી છે. અમે આશા રાખીએ છીએ કે ઉભરતી પ્રતિભાને તક આપીને અને આવનારા સમયમાં આ વિદ્યાર્થીઓને કંઈ અમારી સાથે જોડાય તેવા પ્રયત્ન કરીશું. હવેથી અમને દર વર્ષે ISM પ્રોજેક્ટ ચેલેન્જને વાર્ષિક ઉત્સવ રૂપે ઉજવીશું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં પ્રયાસ કરીશું. AMC દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ. નાબાર્ધન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. આવા જ કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ પશ્ચિમ ઝોનમાં આજરોજ કરવામાં આવેલ, જેમાં જૂના વાડજ વોર્ડમાં આવેલ હરિજન આશ્રમ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમ્પાઉન્ડમાં તૈયાર કરવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ટાંકી, સ્ટેડિયમ વોર્ડમાં આવેલ સ્ટેડિયમ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમ્પાઉન્ડમાં તૈયાર કરવામાં આવેલ પંપ હાઉસ સાથેની નવી વધારાની ભૂગર્ભ ટાંકી તેમજ આંબાવાડી વોર્ડમાં આવેલ નિયોજનનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમ્પાઉન્ડમાં તૈયાર કરવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ટાંકીના લોકાર્પણનો સમાવેશ થાય છે. યોજાયેલ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં માનનીય મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલના વરદ હસ્તે રાખવામાં આવેલ. આ વિવિધ કાર્યક્રમોમાં શ્રી બિપિન સિક્કા, ડેપ્યુટી મેયર શ્રી પ્રવીણ પટેલ, ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી, શ્રી વનરાજસિંહ ઝાલા, નેતા શ્રી મ્યુનિસિપલ ભાજપ સંસદ સભ્ય શ્રી કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ, શ્રી જિગ્નેશ પંડ્યા, ચેરમેન શ્રી વોટર સપ્લાય એન્ડ સુએજ કમિટી સહિત વિવિધ કમિટીના ચેરમેન શ્રીઓ, ડેપ્યુટી મેયર શ્રીઓ તથા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.